નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ એના આઈએમપી દાખલા સાથે વિદ્યાર્થી મિત્રો થિયરી જોવાના જે 50 માંથી 50 પાકા એવી તૈયારી વિડીયોની અંદર થવાની છે સેકન્ડ એક્ઝામ 2024। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કર્યા પહેલાં હું તમને કહી દઉં કે જો તમે ધોરણ 11 કોમર્સની અંદર ભણતા હોય તો કોમર્સ માટે આ બેસ્ટ ચેનલ છે। ચેનલને કરી દો સબસ્ક્રાઇબ, કારણ કે આ ચેનલમાં તમને ટિપ્સ મળશે, આઈએમપી મળશે, બ્લુપ્રિન્ટ મળશે, તમામ વસ્તુ તમને વિડીયોની અંદર એટલે કે આ ચેનલની અંદર મળી જશે। અને આ વિડીયોની અંદર તમને એકાઉન્ટના આઈએમપી મળશે, સાથે સાથે જો તમને એકાઉન્ટની બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જાઓ અને જોઈ લો। ઓકે, તો ચલો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, સીધું સેક્શન સી ઉપર આવીશું। સેક્શન સી જે છે એ તમારો 12 માર્ક્સનો રહેશે, બરોબર, અને 4 માર્ક્સનો એક દાખલો રહેશે, એટલે કે તમારે 3 દાખલા અટેન્ડ કરવાના આવશે, બરોબર। તો તમારે પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર જે 4 છે આમ નોંધ, એના આઈએમપી આપણે વાત કરીએ તો દાખલા નંબર 13, ઉદાહરણ 11 અને 12, બસ આટલા દાખલા તમે ક્લિયર કરી દેશો તો તમને કોન્સેપ્ટ ખબર પડી જશે કે આમ નોંધ શું છે, એટલે કે કઈ વસ્તુ ઉધાર થાય છે, કઈ વસ્તુ જમા થાય છે, બરોબર। એટલે તમારે કોઈ પણ દાખલા ગણવાની જરૂર રહેશે નહીં, ખાલી દાખલા નંબર 13, ઉદાહરણ 11, ઉદાહરણ 12, બસ આટલા દાખલા જોઈ લેજો। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 1 એટલે કે ભૂલ સુધારણા। સેક્શન સી ની અંદર તમને 3 ચેપ્ટર પૂછાશે, ચેપ્ટર નંબર 4 પાર્ટ 1 માં, પાર્ટ 2 માં ચેપ્ટર 1, પાર્ટ 2 માં ચેપ્ટર 4, બરોબર। તો અહીંયા પાર્ટ 2 માં ચેપ્ટર 1 એ છે ભૂલ સુધારણા, એની અંદર દાખલા નંબર 4, 5 અને 9, અને એની પ્રેક્ટિસ કરવી હોય તો ઉદાહરણ 1, 2, 3 કરશો એટલે આટલા દાખલા કર્યા ને એટલે તમારે પાકા બધા માર્ક્સ, બરોબર। જેટલા દાખલા પૂછાશે ભૂલ સુધારણામાંથી એટલા માર્ક્સ તમારા પાકા, ડન। એટલે અહીંયાથી તમારા 4 માર્ક્સ સિક્યોર થયા, અહીંયાથી 4 માર્ક્સ સિક્યોર થયા, 8 માર્ક્સ કમ્પ્લીટ થયા। હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 એટલે કે હુંડીવાળું ચેપ્ટર। એની અંદર પ્રશ્ન 4 ની અંદર ત્રીજો, ચોથો અને પાંચમો, બરોબર, આ ચેપ્ટરને તમે સિક્યોર કરશો એટલે તમારા 4 માર્ક્સ કમ્પ્લીટ થશે। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા 12 માર્ક્સને આપણે કમ્પ્લીટ કર્યા। ઓકે, હવે આપણે વાત કરીશું સેક્શન નંબર ડી। સેક્શન નંબર ડી ની અંદર એક દાખલો તમારો 6 માર્ક્સનો રહેશે, એટલે કે તમારા 2 દાખલા તમારે અટેન્ડ કરવાના આવશે, એટલે કે 12 માર્ક્સના રહેશે। એની અંદર કયા કયા ચેપ્ટર પૂછાશે તો પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 11 જે છે તમારું બેંક સિલક મેળ, એની અંદર કયા કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે એ જોઈ લો। તો ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને નવમું આટલા દાખલા તમારા ઇમ્પોર્ટન્ટ થઈ જશે, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને નવમું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 2 ની। તો પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 2 જે છે ઘસારાના હિસાબો, એની અંદર દાખલા નંબર 5 માં પહેલો, બીજો, ત્રીજો અને પાંચમું આટલા દાખલા તમારા ઇમ્પોર્ટન્ટ થઈ જશે। એટલે તમારા અહીંયા 2 દાખલા અહીંયા સિક્યોર થઈ જશે, એટલે 12 માર્ક્સ તમારા કમ્પ્લીટ થઈ જશે। અને જો તમને જનરલ ઓપ્શન આવે છે એટલે કે તમને એવું કહે છે કે ગમે એટલે કે તમને અથવાવાળો આવશે, ચેપ્ટર 11 જે છે બેંક સિલક મેળ, એના કદાચ 2 દાખલા તમને પૂછાઈ શકે છે, બરોબર। તો એ 2 દાખલા પૂછાય તો તમે બેંક સિલક મેળ કડકડાકટ કર્યું તો તમને 2 માર્ક્સ તમે કમ્પ્લીટલી એટલે કે 2 દાખલા તમે કમ્પ્લીટલી અટેન્ડ કરશો તો તમે 6/6 એટલે કે 12 માર્ક્સ તમને કમ્પ્લીટલી આવશે। તમારે ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબોનું ચેપ્ટર જેવું તમે નહીં કર્યું તો તમને અહીંયા બેનિફિટ થશે, બરોબર, 11મું બેંક સિલક મેળ કર્યું હશે તો। વાત કરીશું લાસ્ટ એટલે કે સેક્શન નંબર ઈ, જે તમારો 12 માર્ક્સનો એક દાખલો પૂછાતો હોય છે, તો એની અંદર પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 5, તો એની અંદર આપણે વાત કરીએ તો દાખલા નંબર 7, 8 અને 9, ઉદાહરણ 27 અને 29, તો આ દાખલો તમે અટેન્ડ કરજો। જો તમે છોડીને આવશો તો આની અંદર 0 માર્ક્સ મળશે, એટલે એની કરતાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવાયું, એની તમામ એન્ટ્રી તમે તૈયાર કરી દેજો, એટલે તમને આની અંદર 12 માંથી કદાચ 6 માર્ક્સ તો મળી જ જાય। આખો દાખલાનો જવાબ ના આવે તો બી તમને જો તમે હવાલા અટેન્ડ કર્યા હશે, એન્ટ્રી અટેન્ડ કરી હશે, તમે તમામ વસ્તુ અટેન્ડ કરી હશે પણ જવાબ નથી આવતો તો 12 માંથી 8 યા 9 માર્ક્સ તમને મળી જ જશે। અને ખાલી તમે એન્ટ્રી કરશો તમને 5 યા 6 માર્ક્સ તો મળી જશે, એટલે તમે દાખલાને અટેન્ડ કરવાનું ભૂલતા ના, પણ આઈએમપી વાળા દાખલા જોઈને જજો। તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ આપણા એકાઉન્ટના આઈએમપીના વિડીયો પસંદ લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો। નેક્સ્ટ વિડીયોના આઈએમપી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી લો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।